Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા છો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લઈશું। એલર્ટ સર્વિસને ઓપન કરશું તમને કે કાર્તે ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમને જણાવી દઉં મિત્રો, તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે તે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા નીચે તમે જોઈ શકો છો નીચે પ્લસનો આઇકન છે, એની બાજુમાં તમને પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે। તો એના પર ક્લિક કરવાનું છે એટલે તમારા એલર્ટ ટૂલ્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે, પણ મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારા એલર્ટ ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા આપણે એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જે પણ ભાઈઓને મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરશું, આગળ તમે ડેમો વિડીયોમાં જોઈ શકો છો અહીંયા આપણે ઇમોજી ઇફેક્ટ આવે છે અલગ રીતે, બરોબર, બીટ પ્રમાણે। તો ઇમોજી ઇફેક્ટ લગાવવા માટે બહાર નીકળી જઈશું, સીધા જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને તમને અહીંયા ગ્રુપ 1 કરીને એક લેયર જોવા મળશે ને એની અંદર આપણે ઇમોજી ઇફેક્ટ કમ્પ્લીટ બનાવેલી છે, અહીંયા તમે જોઈ શકો છો। જે ગ્રુપ 1 વાળી લેયર છે એના પર લોંગ પ્રેસ કરી રાખી સિલેક્ટ કરવાનું છે, લેયર્સનું અહીંયાથી આપણે કોપી કરી દઈશું અને બહાર નીકળી જવું છે। ફરીથી આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર, સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, લેયર્સનું જવું છે ને પેસ્ટ લેયર પર ક્લિક કરશું એટલે આપણું ગ્રુપ છે તે કમ્પ્લીટ આવી જશે। ગ્રુપ આવી જાય તમે ગ્રુપ પર ક્લિક રાખી ગ્રુપને નીચે સેટ કરી દેવાનું છે કે કાઢે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। તમે જોઈ શકો છો આપણી જે એનિમેશન છે તે કમ્પ્લીટ આવી જશે, બરોબર, અડધે આવી જશે। આટલું કામ થઈ ગયા। હવે તમારે શું કરવું છે, આને તમે જો અહીંયાથી ખેંચી લેવાનું છે કંઈક આરતે અને અહીંયા તમારે બીટ માર્ક લગાવી દેવાનું છે, 0.3 સેકન્ડ તમારે સોંગ્સને લગાવી લેવાનું છે। આટલું કામ થઈ ગયા છે। તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 20 માટે કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો આપણે ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડિયો બનાવશું તો તમે એક લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કરવાનું છે, નીચે તમને રેક્ટેંગલ 1 કરીને એક લેયર જોવા મળશે, એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે અને અહીંયા જેટલી પણ ઇફેક્ટ લગાવી છે બધાના આઈફ્રેમ બંધ હશે એને ચાલુ કરવા માટે શું કરવું છે, જે બટન છે એના પર ક્લિક કરવાનું છે ને એક કરીને તમારે બધા આઈફ્રેમ ચાલુ કરી દેવાનું છે, કંઈ કારણે આપણે જે બેકગ્રાઉન્ડ છે તે બની જશે, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર। જો બંધ હશે તો તમને આ સિમ્પલ જ લાગશે, પણ ઇફેક્ટો તમે બધી ચાલુ કરી દઈશું એટલે આપણું બેકગ્રાઉન્ડ એકદમ મસ્ત થઈ જશે, તમે જોઈ શકો છો ગ્લો ઇફેક્ટ સાથે, બરોબર। આટલું કામ થઈ ગયું છે। હવે તમારે આગળ આવી જવું છે, અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમને કઈ રીતે આવશે, જે તમને ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આપેલ છે
એ વિડીયો તમારે એડ કરેલો છે. તમે જોઈ શકો છો આપણે કે કપલ્સનો વિડીયો છે, તમે જોઈ શકો છો કે કાલથી આપણો વિડીયો છે, બરોબર, સ્લો મોશન વાળો. તો આ વિડીયો ક્લિપ તમારે જોઈતી હોય તો વિડીયો ક્લિપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે. એ પણ છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો હવે તમારે વિડીયો ક્લિપ આપણે એડ કરી લેવું છે અને આને લેન્થ લાસ્ટમાં આવી અને જે પણ વધારે લેન્થ હોય એથી આપણે કટ કરી દઈશું. પછી આને નીચે અહીંયા સેટ કરી લેવું છે, કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવું છે, એથી બહાર નીકળી જવું છે, સીધું આવી જવું છે આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર. સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું તમારે આગળ એરો પર ક્લિક કરવું છે અને ગ્રુપ 2 કરીને ક્લિયર જોવા મળશે ને એમાં તમને કંઈક આ રીતે કમ્પ્લીટ સોંગ જોવા મળી જશે, તમે જોઈ શકો છો. તો એ કમ્પ્લીટ આપણે સોંગ્સ લખેલી છે, ગ્લો ઇફેક્ટ સાથે તમારે કંઈ જ કરવાનું નહીં રહે, તમારે સોંગ છે તો એ કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે. તો ગ્રુપ પર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે, રેડર્સમાં જવું છે ને એથી આપણે કોપી કરી લેવાનું છે, અહીંથી બહાર નીકળી જવું છે ને ફરતી આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. પછી તમારે આગળ આવી જવું છે જે બીટ પણ છે 4.02 સેકન્ડે ત્યાં આવી જવું છે, લેયર્સમાં જવું છે ને એથી પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણું જે ગ્રુપ છે તે કમ્પ્લીટ આવી છે, તમે ઉપર જોઈ શકો છો. સોંગ્સ વાળું ગ્રુપ આવી જાય તમે ગ્રુપ પર ક્લિક રાખી નીચે લઈ દેવું છે. પછી ગ્રુપ પર ક્લિક કરવાનું છે, 3 ડોટમાં જવું છે ને અનગ્રુપ પર ક્લિક કરી લેશું, આપણું ગ્રુપ કમ્પ્લીટ અનગ્રુપ થઈ જશે, બરોબર. એટલે કંઈક આ રીતે આપણી જે સોંગ છે તે કમ્પ્લીટ આવી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, હવે તમે જોશો આટલું કામ થઈ જાય આપણો વિડીયો છે તો અહીંયા કમ્પ્લીટ સોંગ્સ આવી ગઈ છે, ઇમોજી ઇફેક્ટ આવી ગઈ છે. પણ અંદર આપણે તમે આગળ ડેમોમાં જોઈ શકે છે બે શેક ઇફેક્ટ લગાવ્યું છે, બરોબર, ઇફેક્ટ લગાવ્યું છે. તો ઇફેક્ટ લગાવવા માટે આપણે જે બીટ પર છે 4.02 સેકન્ડે ત્યાં આવી જવું છે અને અહીંયા તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે, એના પર ક્લિક કરવાનું છે, 3 ડોટમાં જવું છે અને એ તમે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો તો તમારો ગ્રુપ છે અનગ્રુપ થઈ જશે. ગ્રુપ અનગ્રુપ થશે ને તમે જોશો વિડીયો અંદર આપણે જે પણ ઇફેક્ટ લગાવી છે બધી ઇફેક્ટ કમ્પ્લીટ લાગીને તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. ફ્લેશ વાળી ઇફેક્ટ છે, જે શેક વાળી ઇફેક્ટ બધી અલગ અલગ છે તે કમ્પ્લીટ લાગી ગઈ છે. તો કંઈક આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો, બરોબર મિત્રો. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 11 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આજે મેં કે વિડીયો બનાવશું તો તમે 1 લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે તમે સૌથી વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. તો કોઈ કાર્ડ આપણું જોરદાર સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમારા વિડીયો સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપરની સાઈડે તમે એરો જોઈ શકો છો, એના પર ક્લિક કરી એથી તમે એરો પર ક્લિક કરી એથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દો સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.